સૌમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય, શુભકામના. હું મિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીષ્ઠમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 28/5/2026 ને ગુરુવાર, અધિક જેઠ 12 તિથિ છે અને આજે પ્રદોષ પણ છે. આજે 12ની દિવસે ખાસ કરીને કુળદેવની અને કુળદેવીની પૂજા કરવાનું બહુ મહત્વ હોય છે. ઘરમાં 2 દીવા કરવાનો હોય છે દેવસ્થાનમાં. એક દીવો કુળદેવ માટે અને એક દીવો કુળદેવી માટે. ઘણાને કુળદેવ અને કુળદેવીનું નામ નથી ખબર હોતી, તો શિવ પાર્વતી, શંકર પાર્વતી બધાના કુળદેવ છે. તો તે દીવો કરી ભગવાનને નૈવેદ્ય ધરાવવા જોઈએ, ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે મારા કુળનું રક્ષણ કરજો, મારા ઘરમાં સુખ શાંતિ આપજો. બહુ મહત્વ છે. આજે અધિક માસમાં જેઠ મહિનો છે, અધિક માસની અંદર આ કર્મ કરવાનું બહુ જ મહત્વ છે. ચોક્કસ કરજો. કુળદેવ અને કુળદેવીને પ્રાર્થના કરો. આજે દીવાનું દાન કરવાનું, દીવો ભગવાનને અર્પણ કરવાનું બહુ જ મહત્વ છે. આજના દિવસે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બારસ. તિથિ આજે સવારે 7:58 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી 13 તિથિ ગણાશે. આજે પ્રદોષ પણ છે. પ્રદોષના દિવસે મહાદેવની ઉપાસના આરાધના કરવા માટે બહુ જ ઉત્તમ દિવસ છે. સાંજે સંધ્યાકાળ પહેલા ભગવાન શિવની પૂજા કરી લેવી જોઈએ અને મહાદેવની પૂજા કરવામાં ફૂલ, બીલીપત્ર, પાણી ચડાવી દો તો પણ ચાલશે. તમારા સમય સંજોગ પ્રમાણે પૂજા કરો. બહુ સારો દિવસ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ચિત્રા. ચિત્ર નક્ષત્ર આજે મળસ્કે 5:57 શરૂ થઈ, આજે સવારે 8:09 પૂર્ણ થઈ. આજે સવારે 8:09 ચિત્ર નક્ષત્ર પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ચિત્રા. આ ચિત્રા નક્ષત્ર આજે સવારે 8:09 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું સ્વાતિ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વરિયાન. વરિયાન યોગ આજે સવારે 3:26 શરૂ થઈ, આવતીકાલે સવારે 3:55 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલો. બાલોકરણ આજે સવારે 7:58 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી બાળકનો જન્મ થાય એનું કૌલવકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા. તુલા રાશિ દર્શાવે છે તો તુલા સ્વામી શુક્ર ગણાય છે. મિત્રો, આ તુલા રાશિ આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ તુલા ગણાશે. આ તુલા રાશિ 30 તારીખે સવારે 6:39 થાય છે, તો ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ તુલા ગણાશે. આ રાશિથી વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેને ચોક્કસપણે પૂજા વિધિ કરી લો, જીવન તમારું સરળ બની જશે. આજે ગુરુવાર છે. સવારમાં ઉઠી જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, સવારમાં વહેલા ઉઠી સૌથી પહેલા આજના શુભ કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. જેને જેને આજે વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, મને કોમેન્ટ્સમાં લખીને મોકલી. હું તમારા માટે ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારું આખું જીવન સુંદર વ્યતીત થાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી શુભકામના. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થાય એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી કોઈ પણ કાર્ય તમે કરવા માટે નીકળો છો તો ચોક્કસ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનો સુગંધ કરીને નીકળો, સારી સફળતા મળશે. એમ તો આજે ગુરુવાર છે, કોઈ કાર્ય કરવા જવાનું હોય કે એમને એમ નીકળી રહ્યા છે, ગુરુ મહારાજને વંદન કરી નીકળો. કોઈ ગુરુ ન કરી હાલ ભગવાન કૃષ્ણ જગતના ગુરુ, તે સિવાય સૌથી પ્રથમ ગુરુ માતા પિતા છે. માતા પિતાને વંદન કરીને નીકળો. આજના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવાનું બહુ જ મહત્વ છે. અધિક માસ છે, બ્રાહ્મણોને અન્નદાન કરી દો, બ્રાહ્મણોને ભોજન કરાવો. રાધા પુરુષોત્તમ ભગવાન ખૂબ પ્રસન્ન થશે બ્રાહ્મણોનું ભોજન કરાવવાથી. લક્ષ્મી દેવીની પરમ કૃપા પ્રાપ્ત થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે. આપણે જોઈએ સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, આજના દિવસે ખાસ કરીને સૌથી પહેલા ધ્યાન રાખો કે અધિક માસ ચાલે છે, એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. કોઈ ખરીદી કરવા માટે પણ નહીં, કોઈ વેચાણ કરવા માટે પણ નહીં, માંગલિક પ્રસંગો માટે પણ નહીં. પણ અનિવાર્ય સંજોગોમાં કંઈ કરવું પડે એમ છે તો
આપણે જો કે સ્ટેશન પર જે પ્લેલિસ્ટમાં જે આજનું સૂચન જોઈને કરો સારી સફળતા મળી શકશે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. મિત્ર, આજના હવે પછી આવતા મહિનામાં મેં બુધ અને રાહુનો યજ્ઞ રાખેલો છે, જેમાં આપણે ઝંઝેડો કહેવાય, ચીકાટીઓ જેને ઘણા કહે છે, પેલા કાંટા કે ઊંધા કાંટા વાગે ચોંટી જાય શરીર પર, કપડા પર, એને ઝંઝેડો કહેવાય છે. એ બુધની અંદર દાન કરવાનું બહુ જ મહત્વ છે. તે સિવાય આપણે દરોઈ હોમવાના છે રાહુ માટે. રાહુના માટે જે દરોઈ હોમવાની હોય છે ને, તે દરોઈ મૂળ વાળી હોય છે. અને દરોઈને લાંબી દરોઈ હોય તો એને દોરો વીંટાળીને નાની કરી દેવાની, 1 ઇંચ જેટલી, અને એની આહુતિ આપવાનું બહુ મહત્વ હોય છે. બુધ અને રાહુનો યજ્ઞ આપણે રાખ્યો છે. તેની સાથે વિષ્ણુ ભગવાન વગેરે બીજા દેવતાઓનો પણ આપણે યજ્ઞ કરશું. તો યજ્ઞનો ચોક્કસ પધારજો. ચમચીમાં પાણી લઈ લો. अद्यतने मासनं मासोत्तम परम पवित्र ज्येष्ठ अधिक मासे शुभे शुक्ल पक्षे द्वादशीयायाम अंतर्गत त्रयोदशीयायाम पूजा पते એટલે ભગવાનનું તમે નામ લખીને મોકલી આપજો. હું તમને કોમેન્ટ્સમાં હું તમને લાઈક મોકલાઈને ભગવાન માટે પ્રાર્થના કરી દઈશ. યજ્ઞનો ચોક્કસ લાભ લેજો. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ
આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.